સિનિયર સિટીઝન અને મહિલાઓ હંમેશા તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. આણંદ પોલીસે 24 કલાકમાં જ ચેઇન સ્નેચિંગ ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે. આમાંથી જે એક આરોપી છે તેની ઉપર અગાઉ પણ વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુના નોંધાઈ ચૂક્યા છે. શું છે આ મુદ્દો તે આપને બતાવવો છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. પેટ્રોલ પંપની બહાર જોવા મળી રહેલી કંઈક અજુગતી હલચલ. પેટ્રોલ ભરાવા અંદર ગયેલા એક વ્યક્તિની પત્ની રાહ જોઈને બહાર ઊભી છે. તેની આસપાસ એક યુવક આમથી તેમ 3-4 વખત આંટાફેરા મારે છે. આ વ્યક્તિની શંકાસ્પદ હરકત છતાં મહિલા મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને તક મળતા જ તે પાછળથી ત્રાટકીને મહિલાના ગળામાં રહેલો સોનાનો દોરો ખેંચીને ફરાર થઈ જાય છે. આ ઓચિંતી થયેલી ચીલઝડપ દરમિયાન મહિલા સીધી જમીન પર પટકાઈ છે. આ બનાવમાં મહત્વની વાત એ રહી કે મહિલાને કોઈ ઈજા ન થઈ. બૂમાબૂમ થતા આસપાસના લોકો ત્વરિત દોડી આવ્યા, પરંતુ પહેલાથી જ તૈયાર લૂંટારુઓ સોનાની ચેન લૂંટીને બાઇક પર ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા. આ ડરામણી તસવીરો મધ્ય ગુજરાતના આણંદના 100 ફૂટ રોડ પર આવેલા પેટ્રોલ પંપની છે. ગત 28 જૂને એક મહિલાની અડધા તોલા વજનની ચેનની લૂંટ થઈ. મોઢે રૂમાલ બાંધેલો હોવાથી આરોપીનો સ્પષ્ટ ચહેરો ન દેખાયો, તો સીસીટીવી ફૂટેજમાં તસ્કરોએ ઉપયોગમાં લીધેલા બાઇકનો નંબર પણ કેદ ન થયો હોવાથી તપાસ મુશ્કેલ હતી. જોકે આણંદ ટાઉન પોલીસની સાથે જ આણંદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ટીમ બનાવીને તપાસ હાથ ધરી અને ગુનામાં સામેલ 2 ઇસમોને 24 કલાકની અંદર ઝડપી પાડ્યા, જેમની ઓળખ સુંદરલાલ વિશ્વકર્મા અને રાજેશભાઈ ઉર્ફે રોકેશભાઈ સરસૈયા તરીકે થઈ. આ ટોળકી પાસેથી ગુનામાં વપરાયેલું એક બાઇક અને સોનાની ચેનના 2 ટુકડા સહિત 1,15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. બનાવની ગંભીરતા સમજી આ બનાવ બાબતે અદિતિબેન સંજયભાઈ પંચાલની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનો રાત્રિના સમયે બનેલો હોય, ચેઇન સ્નેચર છે બુકાની બાંધીને આવેલા હોય અને મોટરસાઇકલનો નંબર કોઈએ જોયેલો ન હોય, આવા વિપરીત સંજોગો હોવા છતાં આ બંને ટીમોના અધિકારી અને કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી આણંદ ટાઉનના નિત્રમ પોલીસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના જે સીસીટીવી કેમેરા છે તે સીસીટીવી કેમેરા તેમજ 50 જેટલા અન્ય સીસીટીવી કેમેરાઓનો અભ્યાસ કરેલો હતો. આ અભ્યાસ ઉપરથી મોટરસાઇકલનો નંબર અલગ અલગ કેમેરામાંથી અલગ અલગ સિરીઝ મળે તો નંબર ના મળે, નંબર મળે તો સિરીઝ ના મળે. તેમ છતાં 50 જેટલા સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી આ ગુનામાં સંડોવાયેલ મોટરસાઇકલ ડિટેક્ટ કરેલી હતી. આણંદ પોલીસે સૌથી પહેલા ટેકનોલોજીની મદદથી બાઇકના નંબરની ઓળખ મેળવી, જે બાદ ચોક્કસ માનવ બાતમીના આધારે ચીલઝડપ કરનારા બંને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા રહી. આ કેસમાં ઝડપાયેલા કિસમ રાજેશ ઉર્ફે રોકેશ સરસૈયા રીઢો ચેઇન સ્નેચર હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ અને ખેડા જિલ્લામાં અગાઉ પણ રાજેશ વિરુદ્ધ ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના 3 જેટલા ગુના નોંધાયેલા છે. આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તુષાર સુંદરભાઈ મીરચંદાણી રહેવાસી કઠલાલ તથા રાજેશભાઈ ઉર્ફે રાકેશભાઈ હનીફભાઈ ઉર્ફે ભગાભાઈ સરાણિયા રહેવાસી કઠલાલની જે ગુનાના કામે મોટરસાઇકલનો ઉપયોગ કરેલો હતો તેમજ ગુનો કરતી વખતે જે મોબાઈલનો ઉપયોગ કરેલો હતો અને જે ચેઇન સ્નેચ કરેલી હતી એ ચેઇનના 2 ટુકડા તપાસના કામે આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે. ગુનાના કામે કુલ 1,15,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ બંને આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ આ ગુનાને ઇકરાર કરેલો છે અને તેઓ પાસેથી ગુનામાં ગયેલ ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. ભોગ બનનાર વિદ્યાનગરના દંપતીને ગણતરીના દિવસોમાં જ સોનાની કિંમતી ચેન પરત મળી ગઈ. આણંદ પોલીસે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આસપાસ શંકાસ્પદ હરકત થતી હોય તો ખાસ સાવધાની રાખવા તાકીદ કરી છે, જેથી આવા રીઢા ચેન તસ્કરો કે અસામાજિક તત્વોને પોતાના બદ ઇરાદામાં સફળતા ન મળે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.